હેલો મિત્રો, કેમ છે બધાને? જો આજનો બ્લોગ અમે છે ને રેલવે સ્ટેશનથી સ્ટાર્ટ કરીએ છીએ. અત્યારે છે અમે પરા ભાવનગર પરામાં ઊભા વ્લોગ સ્ટાર્ટ કરવી છે. ક્યાં જવાનું છે? ઘરે ફરીને પપ્પા ના ઘરે ક્યાંય બીજે જવાતું છે ને ફરવા ગયા છે. જો ટ્રેન અત્યારે અહીં ઊભી છે. જો અમારા ઠેલા પડ્યા છે અહીંયા કણે. ટ્રેન આખી ખાલી છો. આખી અમે બંને ઊભા આજે તો અમારા સસરાને ઘરે જો એવું લાગે ને માંડવાના બ્લોગમાં પણ લાઈવ મૂકવાના ઓલામાં હે ને લાઈવ હે ને થોડું ચોટતું થોડુંક લાઈવ હે ને ચોટતું હાલતું થોડુંક ઝાંખું દેખાય ગમી મોર પણ નેટ નહીં ને નેટ ઓલું ઓછું આવતું. થોડોક સપોર્ટ કરે ને તો આઈફોન લઈ લે ને. આઈફોન વાળાની આઈફોન થોડો કેટલો કર્યો હજી એટલો કરે ને માઈ દે. પાછા અમે ટ્રેનમાં બેસી જઈએ સીટ ખાલી હતી એટલે મેં હાલો બે જેવી નહીં કોક બે જતી તો પાછા બે ગઈ છે એને ખાવા તા દાડેમ ને આપણે દાડેમ લાવી નથી દાડેમ હમણાં આપણે બજારે જઈશું ને લચ્છી પીવાની છે, દાડેમ લેવાના છે, ચંપલ લેવાના છે, પછી હું લેવાનું પાણીપુરી તો નથી જ ખાવાય ને આજ ના ભાઈ ના પાણીપુરી ખાવાની થતી જ નહીં પાણીપુરી ખાધી હતી હેરાન કેટલા થઈ ગયા હતા ખબર છે ને પેટમાં દુખવા ખબર છે આમાં મોઢામાં મત કર્યા હે કે બાજરો એક અમાર માસી ભાઈલા જાય જો અમે માસી બા હમણાં ટ્રેનમાં આવ્યા હતા અત્યારે વીઆઈ ગયા થોડા ઘણા પૈસા દક્ષિણા લઈને ટ્રેનમાં વજન આવ્યો માસી ભાઈ એવું કઈ નહીં કે સડક ઉપર જ હોય થોડુંક વજન વધી ગયું છે એવું નથી લાગતું તમને બધા વજન નહીં વધી ગયો ડાયટિંગ હવે કરવું પડશે એવું લાગે આજ આપણે ખાવાના ઘરે છેલ્લા ભજીયા ખાઈ લઈએ પછી ડાયટિંગ આજે થોડા ઘણા ભજીયા તો ખાવા બત્રીના ભજીયા તો બનાવવાના છે એનો વતન બ્લોગમાં તમને દીધું તો ખરા છે બત્રીના ભજીયા બનાવી જેમાં માસીજી ઘરે જવાનું માસીજી ના મારા માસીજી ખાય મારા મોટા બા ના માસીજી ખાય હું કહીશ કાંઈ નહીં તમે જોઈજો તો ખરા. જો મિત્ર ટ્રેન થઈ ગઈ છે હાલતી ને અમે થઈ જશું ટ્રેનમાં સવાર બ્લોગિંગ કરતા જો બેઠા બ્લોગિંગ કરતા હતા પછી મને એમ થયું કે લાઈને થોડુંક બારણે પણ બ્લોગિંગ કરી લો જો આમાં જાય ને મોબાઈલ એટલે પૂરું થઈ જાય મોબાઈલ ની દેવાય જાય કેવી હાલત છે મેં કીધું લાઈને થોડું ઘણું બ્લોગિંગ આ પેલાનું જો હે ને જે તે સમયમાં કારખાનું હોય છે ને ત્યારે એમ હાલતું છે અત્યારે જો ખંડર સ્વરૂપમાં છે આ કારખાનું પેલા જે શરૂઆતમાં બનાવ્યું હોય છે ત્યારે કેટલો ખર્ચો થયો હોય છે તો ખરા અને અત્યારે હે હાવ એટલે ખંડર સ્વરૂપમાં છે ટોટલિંગ શું કરવું પેલાના આપણા સમયમાં જોયું તમને એમ થાય કે ના પેલાના માણસો કેવી રીતે કામ કરતા હતા અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે સાધનો આવી ગયા છે કેટલા મશીનગીરી આવી ગઈ છે છતાં સમય પ્રમાણે ટાઈમ નથી પહેલાના જમાનાના મકાન છે ને એ રીતું હાલના સમયમાં તૂટ્યા નહીં છે અત્યારના મોટી બિલ્ડિંગ હોય ને એ પણ ધરાશય થઈ જાય છે પહેલાના જે રાજમહેલો છે તમે જોયા હશે વિડીયોમાં એમાં રાજ જો અહીંયા કણે ગોર સાંભળી જો કેવી ગોર સાંભળી છે હવે ત્યાં કોણ લેવા જાય તો કેવા કાયતરા ગોરસ આંબલી ઓહો આમ જોવો તો ખરા વાહ ગોરસ આંબલી વાહ ગોરસ આંબલી જોઈને જ મને એમ થઈ ગયું કે લાઈને થોડીક ખાઈ લો શું કરવું હવે ખાવાનો તો કઈ મેળ આવતો નથી ને તો જો વ્લોગિંગમાં હે ને હું થોડુંક વ્લોગિંગ કરું ને જો મોબાઈલમાં ઘુમડે બેઠું વાગે છે
હાલો અમે અમારા મામાજીનું ઘર તમને દેખાડું. જો હાલો દેખાડીએ આપણે મામાજીનું ઘર. આવડું આ છે રેલવે. આપણે જે ગાડીઓ ધોવી ને એમ રેલગાડી ધોવે હો. આ રેલગાડીનું સર્વિસ સ્ટેશન છે. રેલ સર્વિસ સ્ટેશન ભાવનગર. જો જો રેલ સર્વિસ સ્ટેશન છે ને ઉપર. ના ભાઈ ના, આપણે શું કરવાનું? ફાટક આવશે છેલ્લા, ના છેલ્લું ને હજી એક ફાટક આવશે કા એવા માણસો. હવે અમારા મામાજીનું ઘર આવશે. એના મામા ને આપણે મામાજી. જો એ જો હમણાં આવશે. તો ના હજી તો વાર લાગશે. હારું હાલ ધોબી છે. એના મામાનું ઘર છે એટલે ઈદગી છે ને આપણે કઈ કહેવાય નહીં. હવે આવશે હો. આયો દાદા દાદા યા એ હમણાં ગઈ એ બા કરતી હવે આવી ગયું છે ભાવનગર. આપણે તમને ભાવનગર ની થોડી ઘણી એને નજારો તમને દેખાડો. ભાવનગર નો નજારો વાસ. થોડો ભાવનગર નો નજારો છે. હજી પૂરો નજારો તો નથી જોયો. પૂરો નજારો જોવાનો બાકી છે. હળવે હાલ્યા જઈએ છે. હવે છેલ્લું સ્ટેશન છે. છેલ્લું સ્ટેશન ભાવનગર જંકશન. જંકશન આવી જાય છે. આવડું ફાટક ને આ ફાટક આવીને મેં જયારે મારા સસરાના ઘરે આવીને ગમે ત્યારે અહીંથી હાલવાનું થાય ને આ ફાટક બને જ હોય છે ને બેન. ત્યારે બને જ હોય. તો હવે ટ્રેન નું એન્ડિંગ સ્ટેશન આવી ગયું છે. હવે ઉતરી જાય. છેલ્લું જંકશન આવે એટલે પાછા કન્ટિન્યુ બ્લોગ મારી જાઓ. તમે રિયા નહીં જાઓ. તમે ઘડી ઘડી રિયા જાઓ. સ્કીપ ન કરતા. સ્કીપ કર્યા વગર આખો બ્લોગ જોઈએ. મજા જ આવશે. તો મિત્રો આ વડલો તમને દેખાય છે ને, જે તે સમયમાં હે ને આ ભૂમિકા હે ને અહીંયા હિચકતી હતી હો. કારણ કે એના દાદા હે ને અહીંયા રેલવેમાં નોકરી કરતા હતા. એટલે આ વડલો તમને દેખાય ને અહીંયા હિચકતી હતી. લે અત્યારે પાડી દીધા. કોણ કો જિંદગી એવી હતી ત્યારે. કારણ કે એના દાદા રેલવેમાં કામ. એવું છે. તો અત્યારે હવે તો ઘરે હિચકવાનું છે. હાલો હવે આપણે ઘરે વ્યા જઈએ. ઉતરી હાલો. હવે જો આ બાંદ્રા ટ્રેન પડી છે મુસાફરી. તો હવે આપણે જંકશન આવી ગયું એટલે ઉતરી જઈએ. હાલો મિત્રો, દાળ ને એવું ખાવા. જો કાલે બ્લોગિંગ થોડુંક નતું થયું એટલે આજે બીજા દિવસનું બ્લોગિંગ એક સાથે મૂકી દઈશું. પણ કારણ કે ઘરે કોઈ હતું નહીં ને ભજીયા કાંઈ બન્યા નહીં એટલે કાંઈ ઉતાર્યું નતું અમે બ્લોગિંગ. હવે પાછા રિટર્ન થઈ ગયા છે. માસીને ઘરે રોકાઈ ગયા ને એટલે પછી સાસુમાન ઘરે ભજીયા ન બન્યા. તો નેક્સ્ટ ટાઈમ જઈશું ને ત્યારે ભજીયા બનાવશું. અત્યારે જો એમ દાળ ખાવાની મોજ માણવી છે. તો ટ્રેનમાં હવે થોડી ઘણી દાળ લઈ લીધી. મારે નથી ખાવી. બહુ મજા આવે ખાવાની. ટ્રેનમાં બેઠા અને દાળ 10 રૂપિયાની દેતા હતા. અત્યારે 20 રૂપિયા. એક દાળ ના 20 રૂપિયા લીધા. સિંગલ લઈ લીધી. મામા ઘરે ઉજાડવા હતા ને 5 રૂપિયાની દેતા. ત્યારે મોંઘવારી નથી ને. અત્યારે મોંઘવારી થઈ ગઈ. જોરમાં અત્યારે 11 ની ટ્રેનમાં પાછા આવ્યા છે. 11 ની ટ્રેન છે ને આવે એટલે હાવ ખાલી છે. આજે તો ટાઈમ રહે ને તો માનો હુકમ થઈ જાય ને તો મળે જવાનું છે. માનો હુકમ થાય જાય તો જઈશું માટે. નકર પછી
એટલે ડાયર ખાવાની પેલા મોજ માણે. ટ્રેનમાં બેઠા ડાળ ન ખાધી એવું તો બને નહીં. ટ્રેનમાં ખાવાનું તો ડાળ ન ખાધી તો ટ્રેનમાં બેવો હશે. ડાળ ખાઈ મજા આવે ખાવાની. એમાં ધારો એક શીખ લઈ લેવી હો ભાઈ. એક ખાવા માંડે ક્યાંય ને હું ત્યાં ખાવા માંડું થોડી. તમારે કોઈને ખાઈ હોય તો કહેજો, કોમેન્ટમાં લખી. તમે ડાળ ખાવી હોય તમે બધા કોમેન્ટમાં તમે ડાળનો જવાબ આપજો. વ્લોગિંગ ઓછું થાય છે એનું થોડું કારણ છે, એટલે વ્લોગિંગ ઓછું થાય છે. હમણાં બસ માતાજીનો માંડવો ને એવું હતું, તમે જોયો માંડવો એટલે થોડાક એના કામમાં વ્યસ્ત હતા. હવે નવરા થઈ ગયા છીએ એટલે હવે શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો બધા હવે વિડીયો મૂકવાના. હવે એક જ લક્ષ્ય રાખવાનું યુટ્યુબ. મોટી તેરસ છોકરા જમવા. હા, મોટી તેરસ આવે ત્યાં છોકરા જમા. હવે છોકરાને આપણે છે ને છોકરા જમાડશું બને કોઈ જુદી ગાંઠિયા ને કંઈક બીજું કર્યું. જુદી ગાંઠિયા પડ્યા રહે. આપણે કાંઈક પ્લાન બનાવશું, જોઈ છે એવો શું પ્લાન બનાવ્યો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હવે ડાયરેક્ટ ખાઈ લઈએ એમ. ઓકે.